આદિવાસી વિસ્તારોમાં અનુસૂચિ 5 બંધારણના આર્ટિકલ 244 ક અંતર્ગત અમને મળી છે. એનું અમલીકરણ નથી થતું. પેસા એક્ટ 1996 આ વિસ્તારમાં લાગુ છે અને એ પેસા એક્ટ અંતર્ગત ગામ સભાઓ મળવાની હોય ત્યારે ગામમાંથી એજન્ડા નક્કી થાય છે. ત્યારે આ લોકો ગાંધીનગરથી એજન્ડા મોકલે છે, તો અમારે શું ચર્ચા કરવાની? હમણાં મનરેગાનું નામ બદલીને જીરામજી, એમના કૌભાંડો છુપાવવા માટે જીરામજી કરેલું છે. કૌભાંડોમાં ભગવાનને પણ આ ભાજપ છોડતી નથી. કૌભાંડોમાં ભગવાન રામનો ઉપયોગ કરે છે, એની પણ અમે ચર્ચા કરવાના છે. સાથે સાથે જે આવનારા દિવસોમાં આ વિસ્તારમાં જે પ્રોજેક્ટોની મંજૂરી છે, એ મંજૂરીને કઈ રીતના અટકાવાય, અમારું જળ જંગલ જમીન કઈ રીતના બચાવાય, અમારા પહાડો કઈ રીતના બચે, એ અમારા પ્રયાસો છે. અને અમે લોકોને જાગૃત કરવા માંગીએ છીએ. આદિવાસી એ આદિ અનાદિ કાળથી અહીંયા વસનારો સમાજ, જેને આજે આદિવાસી કહીએ છીએ. આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી અહીં વસનારો સમાજ, જેને આદિવાસી તરીકે ઓળખાય છે. પહેલા આ ધરતી પર આદિવાસી આવ્યો, પછી જ બધા જ પ્રકારના ધર્મ અને સંપ્રદાય આવ્યા. જેને એવું લાગ્યું કે ભાઈ મારે સિકોતેર માતાને માનવું છે, બહુચર માતાને માનવું છે, કોઈને લાગ્યું મારે દશા માતાને માનવું છે, મેલડી માતાને માનવું છે, અંબા માતાને માનવું છે, કાળકા માતાને માનવું છે, કોઈને લાગી મારે ભાતીજીને માનવું છે, કબીર સાહેબને માનવું છે, સતકેવલને માનવું છે, સ્વામિનારાયણને માનવું છે. જેને જ્યાં પણ જે યોગ્ય લાગ્યું ત્યાં લોકો એ તરફ આકર્ષાય અને ધર્મ પાળે છે. અમારા સમાજ કોઈ પણ ધર્મમાં જાય પણ એ આદિવાસી તરીકે મળતો નથી. એ આદિવાસી તરીકેના એના બધા જ પ્રકારના લાભો આજે પણ મળે છે. આદિવાસી એ પ્રકૃતિ પૂજક છે, પ્રકૃતિમાં માનનારો છે. આદિવાસીની સંસ્કૃતિ એ ધર્મપૂર્વી સંસ્કૃતિ છે. તમે સિંધુ ખીણની સંસ્કૃતિનો ઇતિહાસ વાંચજો, તમે 8-9 વર્ષ પહેલાંના હડપ્પા મોહેંજો-દડોની સંસ્કૃતિ વાંચજો, એ સભ્યતા એ આદિવાસી સમાજની સભ્યતા છે. ત્યારે આદિવાસી જે પ્રકારે આજે એમના વિકાસ માટે ઝૂઝવી રહ્યો છે, તો આવનારા દિવસોમાં આદિવાસીઓને કઈ દિશા અપાય, યુવાનોને એમની કારકિર્દી માટે શું સલાહ અપાય, એના માટેનો આજે કાર્યક્રમ છે. એ કાર્યક્રમમાં અમે પોતે ઉપસ્થિત થવાના છે અને તમામ આદિવાસી સમાજના આગેવાનોને આહ્વાન કર્યું છે. અને આવનારા દિવસોમાં સમાજને કઈ દિશા આપવી એ તરફ અમે ચિંતન અને મનન કરવાના છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.